સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં રેન બસેરા કૌભાંડનો પર્દાફાશ। કાગળ પર બન્યા લાખોના આશ્રય સ્થાનો ગ્રાઉન્ડ ઉપર ગાયબ। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અનાજના સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અપાયું એલર્ટ। પાલનપુરમાં જીવદયા પ્રેમીઓની મોટી કાર્યવાહી। કતલખાને જતા 26 પાડાઓને બચાવ્યા। આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો ધાનેરા પર વિશેષ અહેવાલ। દર મહિને 20,000 કિલો ચાની ચુસ્કી મારતો ધાનેરા ચાના વપરાશમાં નંબર 1। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડીસામાં જિલ્લા આયોજન કચેરીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ 10 રેન બસેરાની રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં સ્થળ પર ક્યાંય રેન બસેરા જોવા મળ્યા નથી। ઘટના સ્થળ પર તપાસ કરતા આ ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન માત્ર એક જગ્યાએ જ તકતી મળી આવી હતી, પરંતુ 10માંથી એક પણ જગ્યાએ રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્ર હોવાના પુરાવા મળ્યા નથી। આ સમગ્ર મામલે આયોજન અધિકારીએ ડીસા તાલુકા વિકાસ અધિકારી પાસે અહેવાલ માંગતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। રાજ્ય સરકાર ભલે ગરીબો માટે અનેક વિકાસની વાતો કરતી હોય અને જિલ્લા તેમજ તાલુકા સ્તરે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ આ ગ્રાન્ટો કાગળ ઉપર જ બતાવી કરોડોની ખાયકી કરતા હોવાના અનેક પુરાવાઓ સામે આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આ કૌભાંડની વાત કરવામાં આવે તો ડીસાના એક જાગૃત નાગરિક પ્રિતેશ શર્માએ ડીસામાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્ર બાબતે માહિતી માંગી હતી। રેન બસેરાની અમારા દ્વારા રેન બસેરાના જે સ્થળો બતાવવામાં આવ્યા હતા ત્યાં સ્થળ તપાસ કરવામાં આવેલી અને આ તપાસમાં અચરજ થાય તેવું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા આયોજન અધિકારીએ 2019 થી 2024 સુધી જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 10 રેન બસેરા મંજૂર કરવામાં આવ્યા હતા। 9 રેન બસેરામાં ડીસા તાલુકા વિકાસ અધિકારી અમલીકરણ અધિકારી હતા, જ્યારે એક રેન બસેરા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અમલીકરણ અધિકારી હતા। તમામ જગ્યાએ તપાસ કરતા બતાવેલા સ્થળ ઉપર ક્યાંય રેન બસેરા જોવા મળ્યા નથી। ન કોઈ તકતી કે ન કોઈ રેન બસેરા। સ્થળ ઉપર બતાવેલ જગ્યા પર ક્યાંય દિવાલ જેવું કે પતરાના શેડ પણ જોવા મળ્યા નથી। 36,50,000ના ખર્ચ અમલીકરણ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની નજર અને મહેરબાનીથી કાગળો ઉપર બનાવી લાખો રૂપિયાની રકમ ચાવ કરી હોવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ડીસામાં બતાવેલ રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્રની તપાસ માટે અમારા સંવાદદાતા સૌપ્રથમ ડીસાના પોશ વિસ્તાર ગણાતા શ્યામ બંગલો સોસાયટીમાં પહોંચ્યા, જ્યાં રેન બસેરા માટે 2019-20માં તાલુકા વિકાસ અધિકારીએ 2 લાખ ગ્રાન્ટ આપી અને વર્ષ 2024માં કોમન પ્લોટમાં રેન બસેરા બનાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે 4 લાખની ગ્રાન્ટ આપી, પરંતુ સ્થળ પર કોઈ રેન બસેરા ન હતું।
માત્ર કોમન પ્લોટની અંદર પતરાનો શેડ બનેલો હતો, જ્યાં કોઈ સંસ્કૃત શાળા ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ પતરાના શેડમાં જોવા માટે પણ લોખંડી તાળું મારી દેવામાં આવ્યું હતું, જેની ચાવી કોના પાસે છે જે કોઈને ખ્યાલ નથી. શ્યામ બંગલોઝ ડીસાનો પોસ્ટ વિસ્તાર છે કે જ્યાં કરોડપતિ લોકો રહે છે. આ વિસ્તારમાં કોઈ શ્રમિકને અથવા લારીવાળાને પ્રવેશવા પર પ્રતિબંધ છે. તો આ વિસ્તારમાં રેન બસેરા માટે 6 લાખ જેવી રકમ કઈ રીતે ફાળવી દેવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. શ્યામ બંગલોઝ બાદ અમારા સંવાદદાતા ડીસા રેલવે સ્ટેશન પાસે આવેલા દશામાના મંદિર પાસે પહોંચ્યા. દશામાના મંદિર પાસે 2019માં કાગળ પર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 1.5 લાખના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવ્યા. આ જ જગ્યા પર 2022-23માં તાલુકા વિકાસ અધિકારીએ 2 લાખ રેન બસેરા બનાવવા માટે કાગળ પર ખર્ચ્યા. જ્યારે અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે જોઈને આ જગ્યા પર રેન બસેરાના નામે કૌભાંડ થયું હોય તે સાબિત થાય છે. દશામાના મંદિર પછી અમારી ટીમ ડીસાના રિસાલા બજાર પાસે આવેલા સ્ત્રી સમાજ પાસે પહોંચી, તો આ સ્ત્રી સમાજ પાસે પણ રેન બસેરા હતું જ નહીં. 2019માં સ્ત્રી સમાજ પાસે રિસાલા રોડ પર 5 લાખના ખર્ચે રેન બસેરા કાગળ પર બની ગયું, પરંતુ 2025માં ક્યાં ખોવાઈ ગયું એ કોઈને દેખાયું નથી. જ્યારે આજુબાજુના શ્રમિકોને પૂછ્યું તો શ્રમિકોનું કહેવું છે કે અમે વર્ષોથી આ જગ્યા પર કે ડીસા શહેરમાં એક પણ રેન બસેરા જોયું નથી. હું અહીંયા 30 વર્ષથી મજૂરી કરું છું. અહીંયા સરકાર કહે છે કે ઈસી સમાજ જોડે રેન બસેરા બનાવવામાં આવ્યું છે, પણ હું તો 30 વર્ષથી ભાવ છું. અહીંયા કોઈ રેન બસેરા છે જ નહીં. જે અમે સોયલો રાખીને લારી મિલતા હતા એ લારી એ લોકોએ દબાણ કરીને બંધ કરી દીધી છે. લારી રાખીને હવે અમારે ફરવું કે સોયલા જેવું રાખ્યું નથી. ના, હું તો 1995 અહીંયા મજૂરી કરું છું, કોઈ દેખાતું જ નથી. રેન બસેરા જેવું કોઈ છે જ નહીં. તો સરકારને પગલાં લેવા પડે, જેને પૈસા ખાધા હોય એને. અને કડકમાં કડક સજા થવી જોઈએ કે આ પૈસા ખાધા કે ને. શું સરકાર ખાઈ ગઈ કે તેના વચેટિયાઓ ખાઈ ગયા? ના, રેન બસેરા મારી નજરમાં કેવા આવ્યું નથી. હા, 20 વર્ષથી મજૂરી કરું છું. ના, રેન બસેરા કોઈ દેખ્યું જ નહીં, હું છે જ નહીં. કાગળ પર તો 10 રેન બસેરા હા, ના કોઈ કે નહીં, તો ખોટું બનાવેલું. આ બધું ખોટા ભ્રષ્ટાચાર ખોટું બનાવેલું. એ બધી બનાવટ છે, બનાવટ ખાલી. તમે જે જગ્યા પર ઊભા છો એ જગ્યા પર 2019માં 5 લાખના ખર્ચે રેન બસેરા બન્યું. ના, કોઈ દેખાતું બનાવ્યું નહીં. ખોટી વાત. કાગળ પર બન્યું છે ખોટું, હકીકત નહીં બન્યું. વધુમાં વાત કરીએ તો આમ ડીસાની અંદર 1.5 લાખથી રૂપિયા 5 લાખ સુધીની અલગ અલગ ગ્રાન્ટમાં કાગળ પર રેન બસેરા બની ગયા, પરંતુ સ્થળ પરથી ગાયબ થઈ ગયા. શ્રમિકોને આરામ મળી શકે તે માટે સરકારે નક્કી કરેલ ડિઝાઇન મુજબના રેન બસેરા ડીસામાં બન્યા નથી. સરકારી અધિકારીઓએ લાખો રૂપિયાની ગ્રાન્ટ કાગળ ઉપર બતાવી મસ્ત મોટી ખાયકી કરી છે. ડીસામાં આવેલ રેન બસેરા કૌભાંડમાં વર્તમાન ડીસાના તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા આયોજન અધિકારી દ્વારા આ બાબતે અમને તપાસ સોંપવામાં આવી છે અને આ તપાસમાં અત્યારે ડીસા તાલુકા પંચાયત દ્વારા એક ટીમ બનાવી તમામ 9 જગ્યાનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે. 2 દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા આયોજન અધિકારીને આપવામાં આવશે. અરજદાર છે ડીસાના પ્રિતેશ કુમાર શર્મા. એમને એક એપ્લિકેશન કરી છે જેમાં કુલ 10 અલગ અલગ કામોની માહિતી આપી છે. એના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબ તરફથી એક લેટર મળ્યો છે. એ પત્ર મુજબ અમે ગંભીરતા દાખવી અને અત્યારે તપાસ ટીમની એક રચના કરેલી છે. જે તપાસ ટીમ અત્યારે સ્થળ ઉપર તપાસ કરી રહી છે અને સાથે એનું રેકર્ડ આધારિત પુરાવા પણ ખરાઈ કરી રહી છે. એ તપાસ પૂર્ણ થયા બાદ જે પણ હકીકત વિગત હશે એનો તપાસ રિપોર્ટ જિલ્લા આયોજન અધિકારી સાહેબને સબમિટ કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના માર્ગદર્શન મળશે એ મુજબ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઈ પ્રાથમિક માહિતી એનામાં આવી છે ને? 10 છે કુલ, એમાંથી 9માં તાલુકા વિકાસ અધિકારી અમલીકરણ બનાવેલા છે. એ 9 તાલુકા વિકાસ અધિકારી જે અમલીકરણ હતા એ 9 રેન બસેરાનું અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. ડીસામાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા રેન બસેરા કૌભાંડને લઈ ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડીસામાં અત્યારે નગરપાલિકા વિસ્તારમાં 10 જેટલા રેન બસેરા છે, જેમાંથી ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના શ્યામ બંગલોઝમાં કોમન પ્લોટમાં રેન બસેરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. અમને જાણવા મળ્યું કે ત્યાં કોઈ સંસ્કૃત શાળા ચાલતી હોવાની કબૂલાત કરી હતી અને તેના બોર્ડ હટાવીને ટૂંક સમયમાં જ ત્યાં રેન બસેરાનું બોર્ડ મારીને ત્યાં શ્રમિકો માટે રેન બસેરા ખુલ્લું મૂકવામાં આવશે તેવી વાત કરી છે.
ડીસા નગરપાલિકામાં કેટલીક જગ્યાએ સરકારની અન્ય એજન્સીઓ દ્વારા રેન બસેરા બનાવવામાં આવેલા છે અને નગરપાલિકા દ્વારા એક રેન બસેરા બનાવવામાં આવેલું છે જે શ્યામ બંગલોઝ વિસ્તારમાં એના બંગલોઝના પ્લોટમાં આવેલું છે. તે ડીસાના ધારાસભ્યશ્રી છે એઓની ગ્રાન્ટમાંથી ડિઝાઇન પ્રમાણે નિર્માણ કરવામાં આવેલું છે અને તેની ગ્રાન્ટ જિલ્લા આયોજન કચેરી દ્વારા ફાળવવામાં આવેલી છે અને હાલમાં સ્થળ ઉપર તેના શેડ સાથેનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું છે. સર, એ શેડમાં ક્યાંક પાઠશાળા ચાલી રહી છે તેવું પણ જાણવા મળ્યું છે. હા, એ વસ્તુ સત્ય છે કે કેટલાક સૂત્રો દ્વારા અમને પણ જાણવા મળ્યું કે તે સ્થળો ઉપર સંસ્કૃત પાઠશાળાના બાળકોને પણ બેસાડવામાં આવતા હતા અને એ પ્રકારની શિક્ષા પણ આપવામાં આવતી હતી. પરંતુ અમે લોકોએ નગરપાલિકાને આ વસ્તુ જાણવામાં આવતા નગરપાલિકા દ્વારા સોસાયટીના સંચાલક મંડળને જાણ કરવામાં આવેલી છે કે આ રેન બસેરાનું કામ છે. આથી અહીંયા કોઈ વ્યક્તિ આવે અને રાત રોકાવા માગતું હોય તો તેને તમે ના પાડી શકો નહીં. આ પોસ્ટ વિસ્તારમાં જે રેન બસેરા બનાવવામાં આવેલું છે ત્યાં શ્રમિક વ્યક્તિ કોઈ જાય છે તો તેને સોસાયટીના લોકો પ્રવેશ નથી આપતા અને અત્યારે પણ લોક મારેલું છે. તો આ બાબતે નગરપાલિકા શું કરે? આ વસ્તુ અમારા ધ્યાનમાં તાજેતરમાં આવી જ છે. એટલા માટે જ મેં આપને અગાઉ કીધું એમ કે સોસાયટીના રહીશોને અમે લોકો સોસાયટીના જે સંચાલક મંડળ કે જેઓએ અમને આ જગ્યાનું બક્ષિસ કરી આપેલ છે તેઓને અમે જાણ કરેલી છે કે આ જગ્યા ઉપર તમે આવું બંધન ન રાખી શકો અને કોઈ ભિક્ષુક અથવા તો કોઈ વ્યક્તિ રાત્રે રોકાણ કરવા માગતી હોય ત્યાં આગળ અને જો કોઈ ન્યુસન્સ ના હોય તો તમે ત્યાં આગળ એને રાત્રિ રોકાણ કરવાથી પ્રતિબંધિત ના કરી શકો. સર, ડીસા નગરપાલિકા વિસ્તારમાં 10 જે રેન બસેરા આવ્યા હોય તેવું અરજદારે અરજી કરી છે. મહત્ત્વની વાત છે કે જેમાંથી કાગળ ઉપર હોવાનો અરજદારનો દાવો છે, એ વિશે શું કહેશું? એટલે આ જે 10 અન્ય રેન બસેરા જે જેની તમે વાત કરી રહ્યા છો તેનું નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલું નથી. નગરપાલિકા દ્વારા માત્ર આ એક સ્થળે જ નિર્માણ કરવામાં આવેલું છે અને તે સ્થળ ઉપર હાલ હયાત છે. ડીસા શહેરમાં અત્યારે રેન બસેરાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે લાખો રૂપિયાના ખર્ચે પ્રવાસીઓ અને મજૂર વર્ગ માટે બનાવવામાં આવતા રેન બસેરા સ્થળ પર નહીં પરંતુ કાગળ પર જ બન્યા છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા કડક તપાસ કરી અને જે પણ લોકો આમાં કસૂરવાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકો લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીં પાણીના તળ ઊંડા ઉતર્યા છે અને સિંચાઈ માટેની કોઈ ચોક્કસ યોજના ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે વડગામ તાલુકા માટે જળ સંચયના કામો જ એકમાત્ર વિકલ્પ બની રહ્યા છે. આવામાં બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકામાં જળ સંચયનું કાર્ય નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ પોતાના હાથમાં લીધું છે. વડગામ તાલુકાના એદરાણા ગામે વડગામ તાલુકા માટે જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસ ડેરી દ્વારા શરૂ કરાયેલા આ જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા છે. સરકારમાં સેવા આપી ચૂકેલા આ કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ ફરીને ખેડૂતોને એકત્ર કરી રહ્યા છે અને તળાવોને ઊંડા કરવા તથા જૂના કુવાઓને રિચાર્જ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમનો મુખ્ય હેતુ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને પાણીના તળને ઊંચા લાવવાનો છે. ખાસ વાત એ છે કે શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરીને આ અભિયાનમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. વડગામ તાલુકાના શિક્ષકો આ અભિયાનમાં બનાસ ડેરીની ટીમ સાથે મળીને કામ કરી રહ્યા છે. આમ વડગામ તાલુકામાં સિંચાઈના પાણીનો જે મુખ્ય પ્રશ્ન છે તેના નિરાકરણ માટે હવે નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ સમગ્ર જળ સંચય અભિયાનની જવાબદારી ઉપાડી લીધી છે. અમારા ગામની અંદર આજે જળ સંચયનો અભિયાન પૈકીનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર ખૂબ જ ઉત્સાહથી ગામના લગભગ મોટાભાગના ખેડૂતો અત્રે આ જળ સંચય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. અહીંથી જળ સંચય બાબતે બનાસ ડેરી દ્વારા જે ટીમ આવેલી એ ટીમના નિષ્ણાતો દ્વારા અને ખાસ કરીને અમારા ભાઈ શ્રી કેશરભાઈ વાયડા દ્વારા જળ સંચય અંગે જે માર્ગદર્શન આપવામાં આવ્યું એનાથી ખેડૂતો ખૂબ ઉત્સાહિત છે અને એના ભાગરૂપે આજે અમારા ડિરેક્ટર શ્રી દિનેશભાઈના વરદ હસ્તે અમે એક શુષ્ક હોવાનું આજે એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી અને આ જળ સંચય અભિયાનનો અમારા ગામમાં પ્રારંભ કરી રહ્યા છીએ. અને પ્રારંભની સાથે સાથે આજના કાર્યક્રમમાં મહત્ત્વની બાબત એ હતી કે લગભગ આજુબાજુના 15થી વધુ દૂધ મંડળીના ચેરમેન મંત્રીશ્રીઓને અમે અહીંયા ઉપસ્થિત રાખ્યા છે અને એ અહીંથી પ્રેરણા લઈ અને તમામ પોતપોતાના ગામોની અંદર પણ આ જ કાર્યક્રમને આ જ અભિયાનને
ખૂબ જ ઝડપથી ઉપાડશે એવી સૌએ અમને અહીંયા ખાતરી આપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા આ કાર્યક્રમની અસર આગામી સમયમાં આજુબાજુના તમામ ગામોમાં થશે અને કામગીરી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થશે એવી હું દૃઢપણે મને વિશ્વાસ છે. એક શિક્ષક તરીકે મારા મતે બનાસ ડેરીએ આવડું મોટું ખાસ કરીને વડગામ તાલુકાના વિસ્તારલક્ષી પાણી બચાવ અને એમાંય જળસંચય અભિયાન જે લાવ્યા છે, એમાં આ રજાઓના સમયમાં, વેકેશનના સમયમાં દરેક શિક્ષક મિત્રોએ પણ પોતપોતાના ગામે ગામ પશુપાલકોને, ખેડૂતોને જાગૃત કરી આ જળસંચયને ખૂબ મહત્ત્વ આપવાની જરૂર છે અને વિસ્તાર માટે પણ જરૂરી છે, ધરતી મા માટે પણ જરૂરી છે. હું તો મારા ગામથી શરૂઆત કરીને જોડાયો છું. ગામે ગામ બધા શિક્ષકોને વિનંતી કરું છું કે એક એન્જિનિયર રિટાયર્ડ ગોવિંદભાઈ, રેખાબેન ગલબા કાકાની દીકરી એ પણ જોડાયા છે. તો આપણે બધાએ વેકેશનનો સદુપયોગ કરી અને માનનીય શંકરભાઈ સાહેબના આ સફળ કાર્યક્રમને બિરદાવવા ખભે ખભો મિલાવીને કામ કરી. આજે અહીંયા યાદરાણા ગામ ખાતે જળ સંચય અભિયાન અંતર્ગત આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. શોષ કૂવા અને પડતર જે કૂવા અને પડતર જે બોર છે એમાં ચોમાસાનું પાણી રિચાર્જ થાય એ અનુસંધાને આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખૂબ ચિંતિત છે. એના અનુસંધાને આપણા લોકલાડીલા નેતા, વિઝનરી નેતા શંકરભાઈ ચૌધરી સાહેબે દરેક બનાસ ડેરી હસ્તક, દરેક ગામની ડેરીઓ હસ્તક, દરેક ખેડૂતોમાં જનજાગૃતિ આવે અને આ ચોમાસાનું પાણી કૂવા કુંડી દ્વારા 4x4ની 6 ફૂટ ઊંડી જે કુંડીની ચેમ્બરો જે ખેતરનો નીચાળો ભાગ હોય ત્યાં બનાવી અને એ પાણી એકત્ર થઈ અને જમીનમાં ઉતરે એના માટેનું જે અભિયાન છે એ આ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને મારી વિનંતી છે કે એનો તમે મહત્તમ લાભ લ્યો ડેરી હસ્તકનો અને વધુમાં વધુ જળ સિંચન થાય એના માટે પ્રયત્નો કરો. એ જ આવનારા સમયની માંગ છે. અસ્તુ ભારત માતા કી જય. કેશરભાઈ વાયડા, પૂર્વ બનાસ બેંક ડિરેક્ટર, પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી. વડગામ તાલુકામાં શરૂ થયેલું આ જળ સંચય અભિયાન ખરેખર એક પ્રેરણાદાયી પહેલ છે, જેમાં નિવૃત્ત લોકો અને શિક્ષકોએ સક્રિયપણે ભાગ ભજીને સમાજને નવી દિશા બતાવી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અનાજના સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અપાયું એલર્ટ. પાલનપુરમાં જીવદયા પ્રેમીઓની મોટી કાર્યવાહી, કતલખાને જતા 26 પાડાઓને બચાવ્યા. આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો ધાનેરા પર વિશેષ અહેવાલ. દર મહિને 20,000 કિલો ચાની ચુસ્કી મારતો ધાનેરા ચાના વપરાશમાં નંબર 1. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો.
તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA તેમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 22/5/2025 થી 27/5/2025 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં માવઠાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજને વરસાદથી બચાવવા માટે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને તેમના સબ સેન્ટરોને તાકીદ કરવામાં આવે છે કે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ અનાજ અને અનાજ ભરેલી બોરીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. જ્યાં સુધી વરસાદની પરિસ્થિતિ સંપૂર્ણપણે થંભી ન જાય ત્યાં સુધી અનાજનો ખુલ્લામાં સંગ્રહ કરવાનું ટાળવું. વધુમાં પરિવહન દરમિયાન અનાજ કે અનાજ ભરેલી બોરીઓ વરસાદમાં પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે. સંભવિત નુકસાનથી બચવા માટે તમામ સંગ્રહ સ્થળો પર તાત્કાલિક નિરીક્ષણ કરીને જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મૂકવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે અસરકારક અમલ થાય તે અત્યંત જરૂરી છે, જેથી ખેડૂતોના મૂલ્યવાન ઉત્પાદનનું સંરક્ષણ થઈ શકે અને તેમને સંભવિત નુકસાનથી બચાવી શકાય. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ ₹8 કરોડ 20 લાખના ખર્ચે એક સાથે 25 પેટા આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યના વિકાસને વેગ આપવામાં આવ્યો છે. આજે થરાદમાં 21 અને લાખણી વિસ્તારમાં 4 મળીને કુલ 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે એક ઐતિહાસિક બાબત છે. તેમણે જણાવ્યું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. અહીં 14 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરવામાં આવશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે. તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું કે નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અધ્યક્ષના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા, પાવડાસણ, દુધવા, ઉટવેલિયા, સેદલા, ખેંગારપુરા, આંત્રોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિદોદરા, ડુવા 2, કિયાલ, જેટા, મોરીલા, લુણાવાડ, ડોડિયા, દેતાલ, ડુવા, ગણતા, માંગરોળ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિલુડા માટેની 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ, રૂપસીભાઈ પટેલ, મદનલાલ પટેલ, હર્ષદભાઈ ઠાકોર, પ્રવીણ વાળી, ગામના સરપંચ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. એક સાથે 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું. એ સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે. 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું. હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તાજેતરમાં થયેલા સંઘર્ષમાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ સફળ કાર્યવાહી, જેને કદાચ સ્થાનિક સ્તરે ઓપરેશન સિંદૂર તરીકે ઓળખવામાં આવી રહી છે, તેની સફળતાને બિરદાવવા માટે ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારની સવારે ભીલડી ભાજપ મંડળ અને વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલા જગદીશ્વર મહાદેવના મંદિરથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના મુખ્ય બજારમાં ફરીને આ યાત્રા માર્કેટયાર્ડ ખાતે આવેલા ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોની ધૂમ મચી હતી. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બિલડીના પીઆઈ ધવલ પટેલ, પીઆઈ AK દેસાઈ, લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા સહિત ભાજપ મંડળના હોદ્દેદારો, ભીલડી પોલીસ, રેલવે પોલીસ, RPF સ્ટાફ અને આજુબાજુના ગામોના અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં તિરંગાની આ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે ભીલડી ગામના સેવાભાવી અગ્રણી રમેશભાઈ ધનસરા દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રાએ ભારતીય સૈન્યના શૌર્ય અને પરાક્રમને બિરદાવ્યું હતું અને દેશભક્તિના રંગમાં ભીલડીને રંગી દીધું હતું. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ખાનપુર ફાટક પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક નીલગાય ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ ભારે જહેમત ઉઠાવી અને જીવદયા પ્રેમીઓની મદદથી નીલગાયને કેનાલમાંથી જીવિત બહાર કાઢી હતી. ત્યારબાદ નીલગાયને સુરક્ષિત રીતે ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ફાયર વિભાગની આ કામગીરીથી સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પાલનપુર તાલુકામાં જીવદયા પ્રેમીઓએ એક મોટી સફળતા મેળવી છે. તેમણે કતલખાને લઈ જવામાં આવી રહેલી 26 પાડાઓને બચાવ્યા છે. આ ઘટના સાંગરાથી ગોકુળપુરા જતા રસ્તા પર બની હતી, જ્યાં જીવદયા પ્રેમીઓએ એક પિકઅપ ડાલાને અટકાવ્યું હતું. આ પિકઅપ ડાલામાં ભેંસના 26 બચ્ચાઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પાડા પાડીઓને વાહનમાં અત્યંત ક્રૂર રીતે ભરવામાં આવ્યા હતા. તેમને એકબીજાની ઉપર એવી રીતે લાદવામાં આવ્યા હતા કે તેમની ચામડી એકબીજા સાથે ઘસાઈ રહી હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ તમામ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પિકઅપ ડાલાને કબજે લીધું છે. બચાવવામાં આવેલા તમામ 26 પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ કાંઠ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જો કે પિકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જીવદયા પ્રેમીઓની આ સરાહનીય કામગીરીને કારણે 26 મૂંગા જીવોનો જીવ બચી ગયો છે.
પોલીસ હવે ફરાર ચાલકની શોધમાં છે અને આ ગેરકાયદેસર પશુ પરિવહન પાછળ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહી છે. ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો ધાનેરા પર વિશેષ અહેવાલ. દર મહિને 20,000 કિલો ચાની ચુસ્કી મારતો ધાનેરા ચાના વપરાશમાં નંબર 1. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચાના રસિકોની સંખ્યા કરોડોમાં છે. ગુજરાતમાં તો મહેમાન ગતિ ચા પર આધારિત હોય છે. કહેવાય છે ને કે ચા પાણી કરતા જજો. ચા એક એવું પીણું છે જે પાણી પછી સૌથી વધુ પીવામાં આવે છે. વર્ષોથી ચાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આજે અમે વાત કરીશું સરહદી ધાનેરા તાલુકાની જે ચાની ચુસ્કી લેવામાં મોખરે છે. વાત કરીએ ધાનેરા તાલુકાની તો અહીં દર મહિને અંદાજિત 60,000 કિલો ચા પત્તીનું વેચાણ થાય છે. એટલે કે ધાનેરાના લોકો દર મહિને 50,000 કિલો ચા પી જાય છે. સવારની શરૂઆત ગરમા ગરમ મસાલેદાર ચાથી થાય છે અને જો કોઈ મહેમાન ગતિમાં જાય તો દિવસની ચાની સંખ્યા ગણી શકાય તેમ નહોતી. ધાનેરામાં છેલ્લા 35 વર્ષથી ચાનો વ્યવસાય ચલાવી રહેલા રમેશભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ધાનેરા તાલુકામાં દૂધનો વ્યવસાય મુખ્ય હોવાથી અહીંના લોકો મોંઘી અને ગુણવત્તાયુક્ત ચાને પહેલી પસંદગી આપે છે. એક અંદાજ મુજબ ધાનેરા તાલુકામાં દર મહિને 50,000 કિલો ચાનું વેચાણ થાય છે અને ચા પીનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં ચાનું ઉત્પાદન થતું જ નથી. ચા બધી આસામ, દાર્જિલિંગ, ગૌહતી, દક્ષિણના રાજ્યો જે કેરળ છે અને પશ્ચિમ બંગાળની અંદર થાય છે.
અપર આસામની અને ડુવર્સની ચાઓ બહુ સારી આવે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો ચા સારી ચા પીવામાં બહુ અગ્રણી છે. ધાનેરા તાલુકાની લગભગ 2-2.5 લાખ વસ્તી છે. ધાનેરા તાલુકાની અંદર દર મહિને 50,000 થી 60,000 કિલો ચા પીવામાં આવે છે. એ બહુ સારી ક્વોલિટીની ચા હોય છે. ચાના ભાવ અત્યારે સારી ક્વોલિટીના 400 થી 500 રૂપિયાના ભાવ છે. અને આજે ત્યાં આગળ જ્યાં પાકે છે ત્યાં આગળ 100 રૂપિયાથી કરી અને 400 રૂપિયા સુધીના ભાવો છે. ચાના પત્તામાંથી ચા બનાવવાનું પ્રોસેસિંગ જેમ તમાકુમાંથી કરવામાં આવે છે એ રીતે કરવામાં આવે છે. એના અલગ અલગ ગ્રેડ બનાવવામાં આવે છે અને સારી ચાની ક્વોલિટી વિદેશોમાં પણ જાય છે. અને ધાનેરા તાલુકાની અંદર ઘરનું દૂધ હોય અને સારી ક્વોલિટીની ચા જ ચાલે છે. હલકી ચા ચાલતી નથી. અને ધાનેરાના બધા જ લોકો સારી ચા પીવામાં બહુ, અને ચાથી બીજું કોઈ નુકસાન નથી. જો સમયસર માપની ઓછી ચા પીવામાં આવે 2 થી 3 ટાઈમ તો ચાથી કોઈ નુકસાન નથી. વધુ પડતી ચા પીવામાં આવે તો પાચન તંત્રને નુકસાન થાય. બાકી ચા પીવી એ એક અંદરના મેગ્નેશિયમની બધા તત્વો આવે એના કારણે ચા પીવાથી માણસનું મન જાગૃત થઈ જાય. ગમે એવો સૂતેલો માણસ પણ જાગે તો ચા પીવે એટલે તરત કામે વર્ગી જાય. ધાનેરા સહિત નાના મોટા શહેરો અને ગામડાઓમાં ચાના વ્યવસાયથી અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ધાનેરામાં પણ ઠેર ઠેર ચાની કીટલીઓ, રેકડીઓ અને હવે તો દુકાનો પણ બની ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં પીવાતી ચા આખરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તે અંગે ધાનેરાના અનુભવી તબીબ ડોક્ટર યોગેશ શર્મા સાથે વાત કરવામાં આવી. તબીબના જણાવ્યા અનુસાર ચાના પ્રમાણમાં પણ નિયમો હોય છે. યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ચા પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ વધુ પ્રમાણમાં ચા પીવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. આજે વિશ્વ ચા દિવસ છે, એટલે વિશ્વ ચા દિવસને આપ સૌને ઘણી ઘણી શુભકામનાઓ. હવે ચા વિશે આપણને ખબર છે કે જો ચાને ઓછા પ્રમાણમાં પીવામાં આવે, દિવસમાં 1-2 વખત નાના કપ, આપણે જે મોટા મેગા કપની, જમ્બો કપની, પણ નાના કપમાં દિવસમાં 2 થી 3 વખત પીવામાં આવે તો એનાથી કોઈ નુકસાન થતું નથી. પણ તો મૂડ એલિવેટર તરીકે કામ કરે એટલે મગજમાં થોડી સ્ફૂર્તિ આવે અને માણસને વેલબિંગ જેવું લાગે. ચીનની અંદર છે ને ચા સૌથી પહેલાં ચીનમાં ચા શોધાઈ હતી અને ચીનમાં લોકો ચા ખૂબ પીવે છે અને પરદેશમાં પણ ચા પીવે છે. ચીનમાં તો બધા ઘણા બધા પીવે, પણ ચીનમાં હાર્ટ એટેકનું પ્રમાણ બિલકુલ ઓછું છે. એનું કારણ ચા છે. પણ એ ચા કેવી રીતે પીવે છે? એ ફક્ત ચા ઉકાળીને પીવે, ઉકાળો કહીએ ને આપણે, જે ઉકાળો તરીકે પીવે છે. એટલે ઉકાળાવાળી ચા પીએ જેમાં ખાંડ ન નાખે અને દૂધ ન નાખે તો એ ચા ફાયદાકારક છે પ્રમાણસર લઈએ તો. પણ ચાની અંદર દૂધ આવે છે અને ચાની અંદર ખાંડ આવે છે. દૂધ અને ચા બંને 40+ પછી નુકસાનકારક છે. ખાંડનું સેવન આજે આપણને ખબર ડાયાબિટીસ ખૂબ છે, એટલે ચા પીવાથી ડાયાબિટીસ વધે, અને કારણ કે ખાંડવાળી ચા આવે છે. અને સાથે દૂધ, અને દૂધની અંદર આપણે જોઈએ છીએ કે દૂધની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ ઘણું આવે. એટલે આ રીતે આપણે જે ચા પીએ છીએ એ જો વધારે પીવામાં આવે તો હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધે, ડાયાબિટીસનું પ્રમાણ પણ વધે, મગજના એટેક અને મગજના સ્ટ્રોક કહીએ જે પેરાલિસિસના નકવા મારે છે એ બી જો ચા વધુ પીવામાં આવે તો આવું થાય. એટલે મારી સલાહ આજના દિવસે એ છે કે ચા પીએ તો એમાં દૂધ ઓછું નાખીએ અથવા તો મલાઈ કાઢેલું લો ફેટવાળું દૂધ વાપરીએ અને દૂધ પ્રમાણમાં ઓછું નાખીએ અને ખાંડ બને એટલી ઓછી વાપરીએ તો ચા આપણને મહદ અંશે નુકસાન કરશે નહીં. તો આ હતો ધાનેરા તાલુકાનો ચા પ્રત્યેનો લગાવ અને તેના વેપાર તથા વ્યવસાય પર તેની અસર અંગેનો અહેવાલ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં રેન બસેરા કૌભાંડનો પર્દાફાશ. કાગળ પર બન્યા લાખોના આશ્રય સ્થાનો ગ્રાઉન્ડ ઉપર ગાયબ. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અનાજના સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અપાયું એલર્ટ. પાલનપુરમાં જીવદયા પ્રેમીઓની મોટી કાર્યવાહી. કતલખાને જતા 26 પાડાઓને બચાવ્યા.
આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો ધાનેરા પર વિશેષ અહેવાલ. દર મહિને 20,000 કિલો ચાની ચુસ્કી મારતો ધાનેરા ચાના વપરાશમાં નંબર 1. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.